દેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલય બપોરે બાળકોના બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશાય થતા ગભરાટ પ્રસરી ગયો હતો। જોકે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા। કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની તપાસ કરી। છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી હોવાનું જાણવા મળ્યું હતું। શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆતો કરી, તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી। સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી, એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું અને એ બિલ્ડિંગને છે ને પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી જ હતી, પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ બિલ્ડિંગનો એક બાજુનો ભાગ ધરાશાયી થઈ ગયો છે, બરાબર। એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જરૂરિયાત છે, નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જરૂરિયાત છે। એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી। કેટલા બાળકો અભ્યાસ કરે? 296 બાળકો અભ્યાસ કરે છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું। તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો નમૂનો છે। બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ નથી અને આખા ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળાઓમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્રકારનું ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા અને જ્યાં સળિયા વપરાયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે। ધારાસભ્યએ સંચાલકોનો આભાર માન્યો કે તેમણે સમયસર સૂચકતા વાપરી અને મોટી જાનહાનિ ટળી હતી। અહીંના સ્ટાફ દ્વારા અનેકવાર સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતીક છે, આજે આ બિલ્ડિંગનું કામ 1992-93માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે। અનેકવાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે, પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું। આ તો સારું કે સ્ટાફની સમય સૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે, નહીં તો આ જ બિલ્ડિંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી। એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય, છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું, જેનું આ પરિણામ છે। સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને, છતાં કોઈ જાતના એના સમારકામ, એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી, ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ। અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ, એ સારી બાબત છે, પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે। આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો। આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય, એના કોન્ટ્રાક્ટરો હોય કે એના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું। એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે। એમાં અહીંના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે, પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ, એવી અમે માંગ કરીએ છીએ।